હરિદ્વારથી આવ્યા અને ફાટા રોકાણા. એનો દિવસ નંબર છે આજે 7. તો જે ભગવાન ડાયરાને સવારમાં ઉઠી ગયા હતા વહેલા. આજે જવાનું હતું કેદારનાથ મંદિરની ટ્રેકિંગ તરફ. અને આ છે સુંદર મજાનો ફાટાનો વ્યૂ. અહીંથી પણ તમે બરફ જોઈ શકો. તો નીકળી ચૂક્યા છીએ મિત્રો આપણે સોનપ્રયાગ તરફ જવા માટે. અને આ છે કાંક રસ્તાનો સુંદર મજાનો એવો વ્યૂ. આપણે ઉતરી ચૂક્યા છીએ અત્યારે સીતાપુર. અહીંથી વાહન પાર્કિંગ કરીને 1 કિલોમીટર આપણે ચાલીને જવાનું છે સોનપ્રયાગ. ત્યાંથી આપણું ચેકિંગ થાય. આપણે જે રજીસ્ટ્રેશન કરાવવું હોય ચારધામ યાત્રા. મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો. આ બધી છે રજીસ્ટ્રેશન ટ્રાફિક. ત્યારબાદ રજીસ્ટ્રેશન ચેક થશે અને આપણે લાઈનમાં ઊભા રહીશું અને જઈશું અહીંથી ગોરીકુંડ ટેક્સીમાં. ત્યાંથી આપણી કેદારનાથ યાત્રા શરૂ થશે. ચૂક્યા છીએ ગોરીકુંડ. અહીંથી આપણી કેદારનાથ યાત્રા શરૂ થશે. એની પહેલા ગોરી માતાના મંદિરે દર્શન કરી લઈને આ છે ગોરીકુંડ, જ્યાં ગરમ પાણીનો કુંડ છે. અને હવે આપણી કેદારનાથ યાત્રા શરૂ થઈ ચૂકી છે. આ મિત્રો મેઇન ગેટવે ગોરીકુંડ. અહીંથી કેદારનાથ યાત્રા આપણી શરૂ થઈ ચૂકી છે અત્યારે. અને મિત્રો જો કિલોમીટરની વાત કરવામાં આવે તો સરકારી ચોપડે 15 કિલોમીટર બતાવે છે, પરંતુ 23 થી 24 કિલોમીટર આપણે ટ્રેકિંગ કરીને ઉપર જવાનું રહેશે. અને ખાસ વાત જો તમે કેદારનાથ આવતા હોય તો ભેગો કપૂર ને એવું રાખજો, કારણ કે જેમ જેમ આપણે ઉપર જશું એમ ઓક્સિજન લેવલ ઓછું થશે. એટલા માટે કપૂર ને એવું મેં તો જોડે રાખ્યું હતું. જેમ જેમ મિત્રો આપણે ઉપર જતા જઈએ છીએ તેમ વસ્તુનો ભાવ પણ વધતો જાય છે અને જોરદાર એવા લોકેશન પણ આવતા જાય છે. બરફ પણ હવે ધીમે ધીમે દેખાય છે. મિત્રો 6 જેવું વાગ્યા છે. હજી આપણે 15 કિલોમીટર હજી ચડવાનું બાકી છે. એટલે રાતના 10-11 વાગે જેવું થઈ જાય. અને હવે રસ્તામાં જોઈ શકો તમે નદી, મંદાકિની નદીનો વ્યૂ. અને જેમ જેમ આપણે આગળ જઈએ છીએ તેમ અત્યારે હવે બરફ પણ રસ્તામાં આપણે આવવા મળ્યો. ફાઇનલી મિત્રો આપણે કેદારનાથથી 1 કિલોમીટર દૂર છે, જ્યાં કેદારનાથ બેઝ કેમ્પ છે. જ્યાં આપણે કેબીઓ વાળા એજન્ટે આપણે ટેન્ટની વ્યવસ્થા કરી રાખી. તો આપણે રાત્રે પહેલા અહીંયા કરશું આરામ ને સવારે કરશું કેદારનાથના દર્શન. ને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ચૂક્યો છે.